સુરત કતારગામ પોલીસને મળી સફળતા। શહેરના ચોક કતારગામ મૈદરપુરા વિસ્તારમાં આતંક મોબાઈલ સ્નેચિંગ કરનાર ઝડપાયો। 1 વાગ્યે બાઇક ચોરી, 2 કલાકમાં 8 કિલોમીટરમાં 8 મોબાઈલની ચોરી કરી હતી। 30મી તારીખે 8 વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક સર્જ્યો હતો। કતારગામ પોલીસે સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહાની ધરપકડ કરી 83,000ની કિંમતના 8 મોબાઈલ ફોન ઝડપી લીધા હતા। બાઇક તેની પાસેથી મળી હતી, તે પણ તેણે 1 કલાક પહેલા ચોક બજારના પંડોળ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી। તારીખ 30 ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ, જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહાની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી। આ આરોપી પાસેથી કુલ 8 મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટરસાઇકલ છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવતા બપોરના 1:30 વાગ્યાથી લઈને 2-2.5 કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ 8 જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો, જેમાં 4 બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના, 2 બનાવ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે 2 મોબાઈલ છે જેનું IMEI રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કરેથી ફરીથી બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના 2 ગુના છે એ તપાસ ચાલુ છે। હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ 7 ગુના દાખલ કરવામાં આવેલા છે, જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના 4 ગુના છે અને 3 ગુના ચોક બજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે। આ કામના આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં 2 વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે। આમ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, તેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને આરોપીઓ સાથે અન્ય કોઈ સહ આરોપીઓ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલી છે।